એક્ઝામ્પલ 3 તો ત્રીજા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે જાંબલી રંગની તરંગ લંબાઈ આપેલી છે λ1 રાખીએ જાંબલી રંગ માટે કે 390 નેનોમીટર. પછી પીળા લીલા રંગની તરંગ લંબાઈ એ આપેલી છે 550 નેનોમીટર અને લાલ રંગ માટે 760 નેનોમીટર તરંગ લંબાઈઓ આ આપેલી છે. તો એવું કીધું છે કે દરેકની આપણે ઉર્જા શોધવાની છે. દરેકની ઉર્જા શોધો. તો E બરાબર hc/λ. ઉર્જા બરાબર શું થશે? hc/λ કે hf. તો hf એટલે કે hc/λ, f એટલે બરાબર c/λ. તો h એટલે 6. હવે આપણે આ સૂત્ર મુજબ પહેલાં આપણે જાંબલી માટે E1 રાખીએ. જાંબલી માટે તો hc/λ1 તો 6.63 ગુણ્યા 10⁻34 c એટલે 3 ગુણ્યા 10⁸ અને લેમડા તો કેટલા છે? 390 નેનોમીટર એટલે 10⁻9 મીટર. તો આ મળશે જાંબલી રંગની તરંગ લંબાઈની ઉર્જા 6.63 ગુણ્યા 3 ભાગ્યા 390 તો 0.051 ગુણ્યા 10 તો આ 9 ઉપર આવે તો પ્લસ, તો 9 ને 8 17, 34માંથી 17 જાય તો -17. હવે આ તો જૂલ થઈ. હવે ઈવીમાં કન્વર્ટ કરવા છે, ઈવીમાં કીધા છે તો શું થશે? 0.051 ગુણ્યા 10⁻17 એટલે કે 2 પોઈન્ટ આમ ખસીએ તો 5.1 થશે ગુણ્યા આમ ગયા તો 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઈવી. ઈવીમાં કીધા છે તો 5.1 ભાગ્યા 1.6 તો થશે 3.18 ઈવી. તો જાંબલી રંગ માટેની ઉર્જા કેટલી થશે? 3.18 ઈવી. 3.18 ઈવી. હવે આપણે બીજા પીળા અને લીલા રંગ માટે જોઈએ તો E2 તો શું થશે? 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 550 ગુણ્યા 10⁻9 તો 6.63 ગુણ્યા 3 ભાગ્યા 550 એટલે 0.036 ગુણ્યા 10⁻17 અને એને ઈવીમાં કન્વર્ટ કરીએ એટલે 3.6 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઈવી. આ જૂલ થયા. તો 3.6 ભાગ્યા 1.6 તો 2.25 ઈવી. આ શું થશે? E2. એ જ રીતે E3 તો રેડ માટેની તો 6.63 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા કેટલા છે? 760 નેનોમીટર. તો 6.63 ગુણ્યા 3 ભાગ્યા 760 તો 0.261 ગુણ્યા
10⁻17.0261 તો 2.61 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 EV તો 2.61 ભાગ્યા 1.6 તો 1.63 EV આ E3 મળ્યા 1.63 E3 મળ્યા એટલે રેડ માટેની ઉર્જા પણ મળી ગઈ। હવે આગળ જોઈએ તો બીજામાં એવું કીધું છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શેમાં જોવા મળશે। ફોટો ઇલેક્ટ્રિક એટલે આગળ એક પુસ્તક આપેલું છે એનાથી તો આપણને ખબર છે કે આનાથી આ જે 1.63 EV મળ્યા 2.25 EV મળ્યા અને E1 3.18 EV મળ્યા તો એનાથી ઓછી હોય વર્ક ફંક્શન જેનું ઓછું હોય એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા ના મળે અને વર્ક ફંક્શન કાર્ય વિધેય જેટલી કે એનાથી વધારે ઉર્જા હોવી જોઈએ તેમાં મળશે। તો પહેલામાં જુઓ 3.18 છે તો આપણે એક કોઠો જોઈએ તો 3.18 થી કોનું ઓછું છે તો 2.75 2.30 અને 2.14 એટલે કે સોડિયમ સીઝિયમ અને પોટેશિયમ આ ત્રણેયની ઓછી છે વર્ક ફંક્શન તો આ તરંગ લંબાઈ આ ત્રણમાં જોવા મળશે। બીજું 2.25 છે તો 2.25 થી ઓછું કોનું છે તો 2.25 થી 2.14 સીઝિયમ એટલાનું છે તો આ જે પીળા લીલા રંગની છે એ સીઝિયમ ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે અને અહીં 1.63 EV છે તો 1.63 EV કરતાં કોઈનું વર્ક ફંક્શન ઓછું નથી એટલા માટે આ જે લાલ રંગની તરંગ લંબાઈ છે એ એનું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં। તો આ હતા 3 એક્ઝામ્પલ। તો આ રીતે આપણે 3 એક્ઝામ્પલ જોયા। હવે આગળ ચોથો એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ 4 તો એક્ઝામ્પલ 4માં કે એવું કીધું છે કે 5.4 મીટર પ્રતિ સેકન્ડનો વેગ એટલે v બરાબર 5.4 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન। હવે ઇલેક્ટ્રોનનું દળ તો 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ છે। તો તરંગ લંબાઈ શોધવાની છે તરંગ લંબાઈ શોધો તો તરંગ લંબાઈ બરાબર શું થાય h/p તો h/p એટલે mv તો h એટલે 6.62 ગુણ્યા 10⁻34 m તો 9.11 ગુણ્યા 10⁻31 અને વેગ v એટલે 5.4 ગુણ્યા 10⁶ તો આનો આપણે જવાબ જોઈએ તો 6.62 ભાગ્યા 9.11 ભાગ્યા 5.4 તો 0.13 ગુણ્યા 10⁻31માંથી 6 જાય તો 25 -25 ઉપર આવે તો 34માંથી 25 જાય તો 9 તો -9 એટલે કે 0.34 નેનોમીટર। બીજા પાર્ટમાં એવું આપેલું છે કે 150 ગ્રામ બોલનું દળ 150 ગ્રામ એટલે શું થશે 150 કિલોગ્રામ દળ ધરાવતા અને v 30 મીટર પ્રતિ સેકન્ડ વેગ કેટલો છે
30 મીટર પ્રતિ સેકન્ડ, તો એની પણ તરંગ લંબાઈ આપણે શોધવાની છે. તો લેમડા બરાબર h પાય, હવે p ડેશ રાખીએ તો h બાય m ડેશ v ડેશ, તો 6.63 ગુણ્યા -34 ભાગ્યા m, તો કેટલા છે 0.150 અને વેગ v એટલે 30. તો આનો જવાબ તો 6.63 ભાગ્યા 0.150 ભાગ્યા 30, તો 1.47 ગુણ્યા 10⁻⁻34 મીટર, 1.47 ગુણ્યા 10⁻⁻34 મીટર. તો આ તરંગ લંબાઈ બોલ માટેની, કે જે બોલ છે એની તરંગ લંબાઈ મળી. તો આ રીતે ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ જોયો. કે ત્રીજા એક્ઝામ્પલમાં શું ઉર્જાઓ શોધવાની છે, કે તરંગ લંબાઈ જુઓ, તરંગ લંબાઈ જેમાં આપેલી છે, તરંગ લંબાઈ જેમાં આપેલી હોય અને ઉર્જા શોધવાનું કે તો સૂત્ર ડાયરેક્ટ શું લગાવવાનું, કે ઉર્જા, ફોટોનની ઉર્જા E બરાબર hf, એટલે કે f એટલે c બાય લેમડા. તો E બરાબર hc બાય લેમડા, E બરાબર hc બાય લેમડા. તો લેમડા 3 અલગ અલગ આપેલા હતા, તો આપણે 3 અલગ અલગ ઉર્જાઓ શોધી દીધું, જાંબલી માટે, પીળા રંગ માટે, લાલ રંગ માટે. પછી ચોથા એક્ઝામ્પલમાં દળ અને વેગ આપેલો છે અને તરંગ લંબાઈ શોધવાની કે, તો જ્યારે દળ અને વેગ આપેલી હોય અને તરંગ લંબાઈ શોધવાની હોય ત્યારે પહેલાં વેગમાન શોધી દેવાનું. દળ અને વેગ, દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. તો લેમડા બરાબર h બાય p, લેમડા બરાબર h બાય p, તો h બાય mv એટલે કે તરંગ લંબાઈ મળી જશે. એવો કોઈ પ્રશ્ન MCQમાં પૂછાય કે તમારું દળ ધારો કે 50 કિલોગ્રામ છે, તો તમારે કેટલા વેગથી દોડવું જોઈએ કે તમારી તરંગ લંબાઈ 500 નેનોમીટર થાય કે 250 નેનોમીટર થાય, એવું તરંગ લંબાઈ આપેલી હોય અને આપણું દળ આપેલું હોય. તો આપણે વેગ શોધવો હોય કેટલા વેગથી, તો લેમડા બરાબર h બાય p અને p બરાબર mv. તો વીને કરતાં કરી લેમડા નીચે લાવી અને વેગ v શોધી શકાય. તો આ રીતે MCQ પણ પૂછાઈ શકે છે. તો આપણે જોયા કે ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ.